અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ભાઈ બહેનો, જો તમે ગ્રીન કાર્ડ અથવા અમેરિકન સિટીઝનશીપ મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં એવા ફેરફારો સામે આવ્યા છે જે તમારી અરજીની પ્રક્રિયા અને નાગરિકતા મેળવવાની તૈયારી બંનેને અસર કરી શકે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે AOS ની USCIS ની નીતિ અધિકારીઓના વિવેકાધિકાર અને કેસની વ્યક્તિગત તપાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એટલે હવે માત્ર અરજી ફાઇલ કરી દીધી એટલે મંજૂરી મળશે એવી માનસિકતા રાખવી જોખમી બની શકે છે અમેરિકામાં. ખાસ કરીને જે ભારતીયો અને ગુજરાતીઓ અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડની પ્રક્રિયા કરી રહ્યા છે, તેમણે પોતાના કેસની સ્થિતિ ઇમિગ્રેશન એટર્નીની સલાહ ખૂબ જ ગંભીરતાથી લેવી જ પડશે. કારણ કે જો કોઈ વ્યક્તિને કોન્સ્યુલર પ્રોસેસિંગ માટે અમેરિકામાં જોઈએ તો બહાર જવું પડે તો વિઝા, સ્ટેમ્પિંગ, એપોઇન્ટમેન્ટ અને ફરી અમેરિકામાં પ્રવેશ જેવા મુદ્દાઓ મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે AOS પેન્ડિંગ હોય તો કોઈ પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા પહેલા કાયદાકીય સલાહ લેવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. પરંતુ હવે બીજી મોટી વાત એ છે કે જે સીધી રીતે અમેરિકામાં સિટીઝનશીપની તૈયારી કરતા ભારતીય ગ્રીન કાર્ડ ધારકો માટે USCIS 2025 થી નવો નેચરલાઇઝેશન સિવિક ટેસ્ટ શરૂ કર્યો છે. જૂના ટેસ્ટમાં 100 પ્રશ્નો પૂછવામાં આવતા હતા, જેમાં પુલમાંથી જોઈએ તો 10 પ્રશ્નો પૂછાતા અને 6 સાચા જવાબ આપવામાં આવતા. જ્યારે હવે નવા ટેસ્ટમાં 128 ના પુલમાંથી 20 પ્રશ્નો પૂછાય છે અને ઓછામાં ઓછા 12 પ્રશ્નોના જવાબ આપવા જ પડે છે. એટલે સિટીઝનશીપ માટે તૈયારી કરતા લોકોએ હજુ જૂની 100ની પ્રશ્નની તૈયારી પર નિર્ભર રહેવું નહીં અને જોઈએ તો USCIS ની નવી 128ની સત્તાવાર સામગ્રીથી તૈયારી કરવી જોઈએ. હવે ધ્યાન રાખજો કે પરીક્ષામાં નિષ્ફળ જશો તો ફરી પરીક્ષા આપવાની પ્રક્રિયા પણ તમારી અરજીના સમયે અસર કરી શકે છે. તેથી છેલ્લી ઘડીએ તમારી તૈયારી શરૂ કરવાને બદલે પહેલેથી જ નિયમિત અભ્યાસ કરવો ખૂબ સમજદારીભર્યું પગલું ગણી શકાય. અને અહીંથી સૌથી મહત્વની વાત હજુ બાકી છે. USCIS 2025માં નેચરલાઇઝેશન એપ્લિકેશન માટે પર્સનલ અથવા નેબરહુડ ઇન્વેસ્ટિગેશન ફરી શરૂ કરવાની નીતિ જાહેર કરી છે. આ તપાસમાં અરજદારના રહેઠાણ અને રોજગારના વિસ્તારો અંગેની માહિતી મેળવી શકાય છે અને ગુડ મોરલ કેરેક્ટર તથા અમેરિકામાં રહેવાની પાત્રતા જેવી બાબતોની તપાસ થઈ શકે છે. એટલે મિત્રો, નાગરિકતા માટે ટેસ્ટના જવાબો યાદ કરવાથી કામ પૂરું થવાનું નથી. તમારી N400 અરજીમાં આપેલી માહિતી, તમારો ઇમિગ્રેશન રેકોર્ડ અને તમારી પાત્રતા ખૂબ જ મહત્વની બની રહેશે. બીજી તરફ USCISના બેકલોગ અને પણ ચિંતા યથાવત રહેવાની છે અને બાઉન્ડલેસના વિશ્લેષણ મુજબ USCISનો કુલ પેન્ડિંગ કેસ લોડ 11.3 મિલિયન સુધી પહોંચી ગયો હતો, જે રેકોર્ડ સ્તર છે. અને ભારતીયો માટે ગ્રીન કાર્ડની રાહ તો પહેલેથી જ લાંબી જ છે. અગાઉના વિશ્લેષણમાં એમ્પ્લોયમેન્ટ બેઝ બેકલોગમાં ભારતના આશરે 1.1 મિલિયન કેસોનો ઉલ્લેખ થયો હતો. આ લાંબી કતાર વચ્ચે એક નાની ભૂલ પણ તમારા કેસમાં વધારાનો વિલંબ ઉભો કરી શકે છે. તેથી દસ્તાવેજો, મુસાફરીનો ઇતિહાસ અને અગાઉની ઇમિગ્રેશન માહિતી સાચી તમારે રાખવી ખૂબ જરૂરી છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે સંદેશ એકદમ સ્પષ્ટ કહે છે કે AOS પેન્ડિંગ હોય તો પોતાની મુસાફરી અને કેસની વ્યૂહરચના અંગે વકીલની તમારે સલાહ તો લેવી જ રહી. અને સિટીઝનશીપ માટે તૈયારી કરતા હો તો USCISની નવી 128 પ્રશ્નોની સત્તાવાર ટેસ્ટ સામગ્રીથી તૈયારી તમારે શરૂ કરી દેવી જોઈએ. કારણ કે અમેરિકન ઇમિગ્રેશનમાં હવે માત્ર અરજી કરવી પૂરતી નથી રહી, પરંતુ દરેક પગલું સાવચેતીપૂર્વક ભરવું વધુ જરૂરી બની ગયું છે.
ખાસ કરીને જો તમે વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હો અથવા હવે સિટીઝનશિપ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા હો, તો કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કે અફવા ઉપર ભરોસો કરવાને બદલે યુએસસીઆઈએસની સત્તાવાર માહિતી તપાસો અને જરૂર પડે ત્યારે અનુભવી ઇમિગ્રેશન વકીલની તમારે સલાહ લેવી જોઈએ.